સ્વાગત દર્શક મિત્રો, વિંડીના માધ્યમથી સમજીશું સોમવારે સવારે 9 વાગ્યાથી મંગળવારે સવારે 9 વાગ્યાનું વેધર અપડેટ. હું યશ ભટ્ટ આપની સાથે આપ નિહાળી રહ્યા છો. અત્યારે ફિલહાલ એક મોટું સિસ્ટમ અત્યારે એમપી અને આસપાસ જોવા મળી રહ્યું છે. એમપી થી યુપીની વચ્ચે તમે જુઓ છો અત્યારે એક આ મોટું સિસ્ટમ છે, પરંતુ ગુજરાત પર જોવા જાઓ તો એવી કોઈ શક્યતાઓ અત્યારે ફિલહાલ સવારની પરિસ્થિતિ પ્રમાણે નથી. સમય સાથે લગભગ આગળ વધીએ તો બપોર આસપાસ એ જે સિસ્ટમ છે તે ધીરે ધીરે તમે જુઓ છો કે ગુજરાત તરફ આવી રહ્યું છે. અને એટલા માટે જ જે એની આઉટર જે વિન્ડ સિસ્ટમ્સ હોય છે તે આઉટર જે સિસ્ટમ છે તેને કારણે થઈને અમદાવાદ, મહેસાણા, હિંમતનગર, આ તરફ તમે જોવા જાઓ તો આણંદ છે, આ તરફ વડોદરા છે, દાહોદ છે, આ બધી જ જગ્યાએ વરસાદની શક્યતાઓ તમને જોવા મળશે. એટલે કે આ લગભગ બપોરે 1 વાગ્યા આસપાસની આપણે તમને વાત કરી રહ્યા છીએ. આ તરફ તમે જુઓ સૌરાષ્ટ્રમાં પણ લગભગ મોટાભાગના વિસ્તારમાં જે છે તે ખાસ ગોંડલ સુધી વરસાદની શક્યતાઓ, દ્વારકાથી લઈને ભાવનગર આખો વિસ્તાર જે છે તે કવર થઈ રહ્યો છે. અને સ્વાભાવિક દક્ષિણ ગુજરાતમાં તો આપણને વરસાદની શક્યતા જોવા મળી જ રહી છે. સમય સાથે આગળ વધીએ તો એ સિસ્ટમ ધીરે ધીરે તમે જુઓ અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા બધા જ વિસ્તાર કવર થઈ રહ્યા છે. આ તરફ વડોદરાથી લઈને સુરત સુધી બધા જ વિસ્તાર કવર થઈ રહ્યા છે. એટલે કે આજે સાંજે લગભગ આ 5 વાગ્યાની આપને અપડેટ આપી રહ્યા છીએ, જ્યાં આગળ વરસાદની પૂરી શક્યતાઓ તમને જોવા મળશે. અને ત્યારબાદ તમે જુઓ ધીરે ધીરે એ સિસ્ટમ આગળ વધતા એકદમ ઉપર અહીંયા આવી જાય છે મહેસાણા અને હિંમતનગરની વચ્ચે. એટલે આ રાજસ્થાન અને ગુજરાત બોર્ડર પર એ સિસ્ટમ લગભગ રાત્રે 1 વાગ્યા આસપાસ. અને પછી આવતીકાલે સવારે જોઈએ તો એ ધીરે ધીરે સિસ્ટમ નબળું થઈ રહ્યું છે, પરંતુ વીજળીના સંકેતો અહીંયા અમદાવાદને ઉપર આવતીકાલે સવારે લગભગ 6-7 વાગ્યા આસપાસ તમે જોઈ રહ્યા છો. અને લગભગ 9 વાગ્યા આસપાસ તો વરસાદની પૂરી શક્યતા. એટલે આજે લગભગ બપોર આસપાસથી આવતીકાલે સવારે 9 વાગ્યાની વચ્ચે વરસાદની પૂરી શક્યતાઓ, વીજળી પડવાની પણ પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે. પરંતુ દિવસની શરૂઆત જે છે તે શાંત થશે. બપોરે 1-2 વાગ્યા આસપાસથી વરસાદની એક્ટિવિટીઝ જે છે તે વધશે, કારણ કે આ જે સાયક્લોનિક સિસ્ટમ છે તે ધીરે ધીરે નીચેની તરફ આવી રહ્યું છે. અને એટલા માટે થઈને ગુજરાતમાં વરસાદની શક્યતાઓ આજે બપોરે લગભગ 2 વાગ્યા આસપાસથી આવતીકાલે સવારે 9 વાગ્યા સુધી પૂરતી વરસાદની શક્યતાઓ રહેશે. આવા જ વધુ રસપ્રદ વેધર અપડેટ્સ અને સાથે સાથે અન્ય સમાચારો માટે સતત જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મ સાથે.